ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણા બટાકાની ચકરી કે સાબુદાણા બટાકાની વેફર, તમે કંઈ પણ કહી શકો. ખૂબ જ સરળ રીતે બનાવીશું. સાબુદાણાને પાણીમાં ઉકાળવાના પણ નથી અને બટાકાને પણ આપણે એવી રીતે ઉમેરીશું કે બટાકાના જરાય આખા ટુકડા ન રહે. અને ચકરી એકદમ પોચી અને એકદમ ઉજળી બને એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ હું તમને જણાવીશ. તો ફ્રેન્ડ્સ, વિડીયો મારા તમને ગમતા હોય અને ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. તો સાબુદાણા બટાકાની ચકરી બનાવવા માટે અહીં મેં 1 કિલો સાબુદાણાને આખી રાત માટે પલાળીને રાખ્યા હતા. તમે આખી રાત નહીં રાખો અને 5 થી 6 કલાક માટે પલાળી રાખો તો પણ ચાલે. તો તપેલીમાં સાબુદાણા લઈ એને સારી રીતે ધોઈ અને સાબુદાણાની ઉપર 1 આંગળી જેટલું પાણી રહે ત્યાં સુધીનું પાણી લઈ અને પલાળવાના. તો સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે અને ફૂલીને ડબ્બલ જેવા થઈ ગયા છે. હવે સાબુદાણાને આપણે ઉકાળવાના નથી, પણ એને માત્ર વરાળથી બાફીશું. જેના માટે મેં આ પ્રકારની ઊંડી ચાળણી લઈ લીધી છે અને આ ચાળણીમાં સમાય એટલા સાબુદાણા ચાળણીમાં લઈ લઈશું. સાબુદાણામાં જો થોડું ઘણું પાણી હોય તો એને નિતારી લેવાનું. અહીં મારા 1 કિલો સાબુદાણા છે તો 2 બેચમાં એને બાફવા પડશે. તો વધેલા સાબુદાણાને પણ મેં બીજી ચાળણીમાં નિતારવા માટે મૂકી દીધા છે. હવે એક તપેલીમાં લગભગ 2 થી 3 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને એની ઉપર સાબુદાણાવાળી ચાળણી મૂકી દઈશું. મારી ચાળણી ઉપરથી જ અટકી જાય છે માટે મેં ડાયરેક્ટ મૂકી છે, પણ તમારી ચાળણી તપેલીની અંદર જતી હોય તો નીચે સ્ટેન્ડ રાખવાનું. હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર ઓછામાં ઓછી 15 મિનિટ સુધી સાબુદાણાને વરાળથી બાફીશું અને એ દરમિયાન વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને સાબુદાણાને ઉપર નીચે કરી લેવાના, જેથી બધા સાબુદાણા એક સરખા બફાય. તો 15 થી 17 મિનિટ જેવી સાબુદાણાને બફાતા લાગી અને આ બફાયેલા સાબુદાણાને એક મોટા વાસણમાં લઈ લેવાના અને એ જ રીતે બાકી બચેલા સાબુદાણાને પણ બાફી લેવાના. તો એ જ રીતે બીજા સાબુદાણા પણ બફાઈને તૈયાર થઈ ગયા, તો એને પણ એ જ વાસણમાં લઈ લઈશું. આ તરફ 1 કિલો બટાકાને મેં અગાઉથી બાફીને તૈયાર રાખ્યા હતા. બટાકાને પણ વરાળથી જ બાફ્યા હતા. સાબુદાણા અને બટાકાનો રેશિયો હંમેશા સરખો રાખવાનો. જેટલા તમે સાબુદાણા લો એટલા જ બટાકા લેવાના, તો જ તમારી વેફર એકદમ પોચી બનશે. હવે બટાકાને આપણે મેશ નથી કરવાના, પણ બટાકાને મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાના અને ત્યાર પછી થોડા બટાકાના ટુકડાને મિક્સરના જારમાં લઈ લેવાના. હવે એમાં લગભગ અડધા કપ જેટલું હુંફાળું પાણી ઉમેરવાનું. એકદમ ગરમ પાણી નહીં ઉમેરવાનું, સાધારણ હુંફાળું એવું પાણી ઉમેરવાનું અને મિક્સરમાં એની એકદમ પેસ્ટ જેવી બનાવી દેવાની. તો તમે જોઈ શકો છો આ પ્રકારની એકદમ સ્મૂથ પેસ્ટ બટાકાની તૈયાર થશે, જેને સાબુદાણામાં જ ઉમેરી દઈશું અને એ જ રીતે બાકીના બટાકાની પણ પેસ્ટ બનાવી ઉમેરી દેવાની. પીસતી વખતે અડધો કપ હુંફાળું પાણી ઉમેરવાનું. અહીં 1 કિલો બટાકાને 3 બેચમાં પીસ્યા છે એટલે ટોટલ 1.5 કપ હુંફાળું પાણી અંદર ઉમેર્યું. હવે એની અંદર આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલાં ઉમેરીશું મીઠું. અહીં 1 કિલો સાબુદાણા અને 1 કિલો બટાકા એમ 2 કિલો માવાની સામે મેં 40 ગ્રામ મીઠું લીધું છે અને ચમચીથી માપીએ તો 3 ટેબલસ્પૂન જેટલું મીઠું લેવાનું. અહીં મેં સિંધવ મીઠું લીધું છે, જેથી ઉપવાસમાં પણ વેફર ખાઈ શકાય. હવે ઉમેરીશું આખું જીરું. જીરું તમે તમારી રુચિ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. મેં અહીં 3 ટેબલસ્પૂન જીરું ઉમેર્યું છે. ત્યાર પછી ઉમેરીશું સફેદ તલ. તો 4 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરવાના. તલનું પ્રમાણ પણ તમે વધઘટ કરી શકો છો અને તલ ઉમેરવાથી ચકરી ખૂબ જ ટેસ્ટી બને છે, તો તલ ખાસ ઉમેરવાના. ત્યાર પછી અહીં મેં લીધી છે આદુ અને મરચાંની પેસ્ટ, જેમાં આદુ અને લીલા મરચાં સરખે ભાગે લીધા છે. તો 4 ટેબલસ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની. ખીરું ચાખવાથી તમને કદાચ એ તીખું લાગશે, પણ ચકરી બની ગયા પછી અને તળાયા પછી એની તીખાશ ઓછી થઈ જાય છે. હવે એક આખા લીંબુનો રસ ઉમેરવાનો, જેનાથી ચકરી થોડી ઉજળી પણ બનશે
અને ચટપટી એવી ખૂબ જ ટેસ્ટી બનશે. પણ આના કરતાં વધારે લીંબુનો રસ નહીં ઉમેરવાનો, નહીં તો પછી ખાટો સ્વાદ આવે છે. હવે બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, આ ચકરી બનાવવા માટે બટાકાનો ઉપયોગ તમારે વેફર બનાવવા માટે જે સ્પેશિયલ બટાકા આવતા હોય એનો જ કરવાનો, તો જ ચકરી એકદમ ઉજળી બનશે. આ બટાકા માર્ચ અને એપ્રિલ મહિનામાં મળતા હોય છે. જો રેગ્યુલર ખાવાના બટાકાનો ઉપયોગ કરશો તો ચકરીમાં જે બટાકાનો ભાગ હોય છે એ તળ્યા પછી લાલ થઈ જતો હોય છે. હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને આ પ્રકારનું ખીરું તૈયાર થયું છે. પણ ખીરું પરફેક્ટ તૈયાર થયું છે કે નહીં એ જાણવા માટે ખીરાની અંદર તવેથો આ રીતે ઊભો મૂકવાનો અને તવેથો જો સ્થિર ઊભો રહે, પડી નહીં જાય, તો સમજવાનું કે ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. હવે ચકરી પાડવા માટે તમે ચકરીના સંચાનો પણ ઉપયોગ કરી શકો, પણ મેં અહીં આ પ્રકારની પ્લાસ્ટિકની બેગ લીધી છે. તો ખીરું સાધારણ ઠંડુ થાય ત્યાર પછી એને બેગમાં ભરી દેવાનું. અડધે સુધી ભરવાનું, આખી બેગ નહીં ભરવાની. અને નીચેના ભાગે એક ખૂણા પર નાનું હોલ કરી દેવાનું. વધારે પડતું નાનું પણ નહીં અને વધારે પડતું મોટું પણ નહીં, એ પ્રકારનું હોલ કરવાનું. હવે ચકરીને પ્લાસ્ટિક ઉપર જ પાડવાની. જો તમે એને કાપડ ઉપર પાડશો તો એ કાપડ પર ચોંટી જાય છે. તો આ પ્રકારે સર્કલ કરતા જવાનું અને છેડાનો જે ભાગ હોય છે એને થોડો ચોંટાડી દેવાનો, જેથી તળતી વખતે એ છૂટો નહીં થઈ જાય. અને તમારે ગોળ ચકરી ન પાડવી હોય તો આ પ્રકારની લાંબી સળી પણ પાડી શકો. ચકરી અને સળી બંને પાડવું ખૂબ જ સરળ છે, એટલે કોઈ પણ શેપ તમે પાડી શકો. શેપ ભલે ગમે તે હોય, તળાયા પછી જવાનું તો પેટમાં જ છે ને. હવે ચકરી પાડ્યા પછી એક દિવસ આખો એને તડકામાં રહેવા દેવાની અને બીજા દિવસે એને આ રીતે પલટાવી દેવાની, જેથી નીચેના તરફનો જે નરમ ભાગ હોય એ પણ સરસ રીતે સુકાઈ જાય. થોડી મહેનત લાગશે, પણ આપણે આખા વર્ષ માટે બનાવતા હોઈએ તો વ્યવસ્થિત રીતે બનાવવું જરૂરી છે. અને ત્યાર પછી બીજા દિવસ પણ એને આખો દિવસ તાપમાં તપવા દેવાની. તો આખા 2 દિવસ માટે ચકરીને તડકામાં સરસ સુકાવા દેવાની. અને 2 દિવસ સુકાયા પછી તમે જોઈ શકો છો એકદમ કડક એવી થઈ ગઈ છે. ચાલો તો હવે એને તળીને પણ બતાવી દઉં કે કેટલી સરસ ખીલેલી અને ઉજળી ચકરી તૈયાર થઈ છે. તળવા માટે તેલ એકદમ ગરમ કરી દેવાનું અને ત્યાર પછી એમાં થોડી ચકરી મૂકી દેવાની, એટલે એ તરત જ ખીલીને ઉપર આવી જશે. ત્યાર પછી એને એક પેપર ઉપર કાઢી લેવાની, જેથી વધારાનું તેલ શોષાઈ જાય. હવે આ જે કાચી ચકરી છે એને એક પ્લાસ્ટિકની બેગમાં ભરી અને એરટાઈટ ડબ્બામાં મૂકી દેવાની, તો એ આખું વર્ષ ખરાબ નથી થતી. તો મારી આ ચકરીની રેસિપી અને મારી ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.